આજે કેરીમાંથી માઉથ વોટરિંગ ડેઝર્ટ બનાવશું. તો દૂધમાં ખાંડ અને કસ્ટર્ડ પાવડર એડ કરીને થીક થાય એટલે એને ઠંડુ કરવા માટે મૂકીશું. બ્રેડની સ્લાઇસને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની. બીજા બાઉલમાં મિલ્ક પાવડરમાં થોડું દૂધ એડ કરવાનું અને એની થીક પેસ્ટ બનાવી દેવાની. પછી મેંગો પલ્પ એડ કરવાનો અને સ્મૂથ બેટર બનાવી દેવાનું. બેટર થોડું ઠીક જ રાખવાનું છે. આ બેટરને બ્રેડ પર સ્પ્રેડ કરી દેવાનું. પછી ઉપરથી ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને બીજા બ્રેડથી એને કવર કરી લેવાનું એટલે સેન્ડવિચ જેવું રેડી થશે. તો હવે કસ્ટર્ડવાળા ઠંડા દૂધમાં મેંગોના પીસીસ અને મેંગો પલ્પ એડ કરી દેવાનું અને એને બરાબર મિક્સ કરી લઈશું. પછી ટ્રેમાં મેંગો સેન્ડવિચ મૂકીને ઉપરથી કસ્ટર્ડવાળું ઠંડુ દૂધ પોર કરીને ડ્રાયફ્રૂટ મૂકી એન્જોય કરીશું. તો આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ.